સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ આમાં? આજે તો મારી હાલત બગડી ગઈ છે. સાસુમાં આવે છે અઠવાડિયા પછી, તો બધું ઘરનું કામ કરવું પડશે. Oh my એવો god. કંટાળો આવે છે ને. આજ તો 6 વાગ્યાની જાગી છું કે એકે કામ રહી ન જાય. જો બધું કર્યું ને એકાદું રહી ગયું ને તોય બોલશે એમ કે આ કામ મારી હાડું રાખી મૂક્યો. એટલે હવે એવી કંટાળીશું ને 6 વાગ્યાની ઉઠીશું, બધું ઘર ઝાપટીને નીટ એન્ડ ક્લીન કરીને, કચરા પોતા વાસણ કપડા ટિફિન બધું જ કરવાનું છે. એટલે અત્યારે તો કોઈ બોલાવે ને તો જવાબ દેવાનો ટાઈમ નથી. એટલે હવે હું અત્યારે પેલા બધું ઝાપટી નાખું, ઝાપટી ને પછી કચરા પોતા કરું. બીજું તો શું, મારી જેવી તમારા બળતરા નહીં હોય. આમ તો કબાટ બબાટ લુવા પડે હો પાછા. કબાટ ન લુઈએ તો એમ કે કબાટે લુયા નથી લાગતા વોવે. એટલે વોવે તો બધું કામ કરવું પડે હો ભાઈ. કબાટે લુવા પડે ને, બારી લુવી પડે ને, ઘરમાં બધું ચોખ્ખું રાખવું પડે હો ભાઈ. હજી તો આ બધું લુઈ ને હજી તો નવરી ન થઈ ત્યાં થયું કે લાવ કચરા કાઢી નાખવું ફટાફટ. કચરા કાઢીને હજી તો પોતાય કરીશ. ત્યાં તો અમારા શેઠ ને જાગવાનો ટાઈમ થઈ ગયો હોય છે. ત્યાં પાછા એના ચા પાણી નાસ્તો કરવાના. કચરો બધે કાઢીને બધા બાયણા પાછળ કાઢવો પડે હો, નકર એમ કે બાયણા પાછળ તો કચરો આમ નામ છે. હવે લાવ કચરા પતી ગયા, હવે પોતા મારી દઉં. પોતા મારીને ફટાફટ પછી પાછો નાસ્તો કરવો પડશે. પોતામાં પાછા ત્યાં નીચે લીસોટા નો દેખાવા જોઈએ. આમ લાદીમાં મોઢું ચોખ્ખું દેખાવું પડે એવા પોતા મારવાના. પોતા મરાઈ ગયા તો મારી હાલત ટાઈટ થઈ ગઈ છે. હવે રસોડું આમ તેમ પડ્યું છે. રસોઈ સવારે તો મેં બનાવી નાખી હતી, એટલે રસોડું હવે પેલા ક્લીન કરીશ. રસોડું બધું ચોખ્ખું થઈ જાય પછી હવે શેઠ નો નાસ્તો બનાવીશ. શેઠ ને તો હું જાગીને નાઈને આ દીવા બત્તી કરીને નાસ્તો કરીને હાલતા. આપડી જેવી બળતરા તો કોઈ નઈ હોય બેન. હવે કે પેલા ચા પાણી નાસ્તો આપી દે મને. એટલે હવે પાછી એની હાટું પરોઠા બનાવ્યા. પરોઠા ને ચા હારે કોરો નાસ્તો લેશે. ગરમ ગરમ પરોઠા ખાવું ને જલસા કરવા, એમને શું ટેન્શન હોય. પાછો નાસ્તોય નવો રોજ રોજ નવો નવો જોઈએ. જો પી ગયા છે ને મોબાઈલ લઈને, ગરમ ગરમ નાસ્તો ને ચા ને જલસા છે. પછી હવે ટિફિન ની રોટલી બનાવી નાખું. રોટલી પાછી આપડી બધી ભૂલે હો. આપડે પાછા અરેન્જ મેરેજ વાળા છે ને એટલે રોટલી બધી ભૂલે. લવ મેરેજ કર્યા હોય ન ભૂલે. હજી તો રોટલી કરતી ત્યાં પાછા કે આ હું પરોઠા કર્યા, લચ્છા પરોઠા બનાવી દે. વળી પાછા મસાલા વાળા લચ્છા પરોઠા કર્યા. શેઠ ને અમારે પાછું કઈ મોડું તો હાલે જ નહી. ફટાફટ પાછા મરચું ધાણા જીરું નાખીને લચ્છા પરોઠા કર્યા, બધા મસાલા નાખીને. શેઠ ને મોડું ક્યાં કઈ ખાવું જ છે, ખાલી ઓર્ડર જ કરવો છે. પરોઠા બનાવીને વળી પાછી મારે તો રામાયણ. આવું બન્યું ને તેવું બન્યું. એવું તો જો કે કોઈ દી બોલતા નથી, પણ હવે પાછી બે રોટલી ના મોટા મોટા ગોયણા વધ્યા હતા. તો લાવ થયું કે મોટી મોટી બે રોટલી કરીને ગાય માટે બનાવી નાખું. ખોટો લોટ વધશે પાછા હાવું બોલશે કે વહુ બેટા આ કેમ રાખી મૂક્યો. ફાઈનલી હવે બધી રસોઈ તો થઈ ગઈ છે. તો લાવ ને મેં કીધું ટિફિન ભરી નાખું ફટાફટ. એટલે Oh my વાસણ બધા god. ખાલી થઈ જાય, એક વાસણ પાછું પડ્યું ન રે. તો મિક્સ કઠોળ બનાવ્યું હતું અને કઢી બનાવી હતી. બધા કામની ઉતાવળમાં ભાત બનાવતા તો ભૂલી જ ગઈ. એટલે વળી પાછું ભાત નું કુકર મૂક્યું. મેં કીધું લાવ પેલા વાસણ ઉટકી નાખું. એક સાઈડ ભાત મૂક્યા અને વાસણ ઉટક્યા. કપડા મશીનમાં રાતે નાખી જ દીધા હતા. હવારમાં મેં કીધું ટાઈમ રે કે ન રે. એટલે વળી પાછા મેં કીધું લાવ કપડા હુકવી નાખું. કપડા પાછા હુકવવાના રહી ન જવા જોઈએ. બાપાને ઘરે ભલે ને કઈ કામ ન કર્યું હોય, દીકરી બધું અહિયાં હારે આવીને કામ કરે. આમ તો પપ્પાને મેં ના જ પડી હતી કે મારે લગ્ન નથી કરવા. પપ્પા માને નઈ ને. ત્યાં બાજુ વાળા ભાભી એવા કા ભાભી અત્યારમાં કપડા ધોવાઈ ગયા. અલા બેન ધોવા જ પડે ને. હાહુમાં આવવાના છે, બધું કામ અત્યારમાં જ પતાવી દેવું પડે. મારી જેવી બળતરા આમ તો કોઈને નૈયા જ હોય. એટલે ફટાફટ બધું કામ પતાય નાખ્યું. ફાઈનલી હવે બધું કામ પતી ગયું છે. ઘર પણ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. હાશ બધું કામ પતી ગયું. આમ તો તમારી મારી જેવું થતું જ હશે હે કે નહી. સાસુમાં અઠવાડિયે ક્યાંક ગયા હોય ને પછી આવવાના હોય તો ધબધબાટી કામની બોલતી હોય આવવાના દિવસે. તો એવું તમારે થતું જ હશે. જો એવું તમારે થતું હોય તો કમેન્ટ મને જરૂર કરજો.
કે હા તમારે પણ એવું થાય છે. અને જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.